અમદાવાદમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો। નિકોલ, નરોડા, હંસપુરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। પૂર્વ વિસ્તારમાં વરસાદને કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હવામાન વિભાગે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી હતી અને રાત્રિ દરમિયાન પડેલા વરસાદમાં જ આ સ્થિતિનું નિર્માણ થયું। હજુ તો આગામી 3 દિવસ સુધી વરસાદની આગાહી છે, જેને લઈને હવે સ્થાનિકો ચિંતામાં મુકાયા છે, કારણ કે હજુ તો થોડો વરસાદ વરસ્યો રાત્રિ દરમિયાન, તેમાં આ સ્થિતિ ઊભી થઈ છે। રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ગંદકીનું પણ સામ્રાજ્ય ઊભું થઈ ગયું છે। નિકોલ, નરોડા અને હંસપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એટલે નીચાણવાળા વિસ્તારોમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો તેના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વનું છે કે વહેલી સવારે જે રીતે વરસાદી પાણી ભરાયા હતા તેના કારણે શાળાએ જતા બાળકોને પણ સમસ્યા થઈ હતી, કારણ કે શાળાએ જતા જે બાળકો છે તે ચપ્પલ ઉતારીને પાણી ભરાઈ ગયેલા હોવાથી જવા માટે મજબૂર થયા છે। આ દ્રશ્યો છે હાલ કે જે બાળકો જોવા મળી રહ્યા છે અને વરસાદી પાણીના કારણે તેમને પણ સમસ્યા થઈ રહી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહીને પગલે શહેરમાં પડેલા વરસાદે ફરી એક વખત બેટિંગ ચાલુ કરી છે। પૂર્વ પશ્ચિમ વિસ્તારની પણ વાત કરીશું તો પશ્ચિમમાં ચાંદખેડા, મોટેરા, જગતપુર, ગોતા, ઝુંડાલ, એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નોંધાયો છે। અને પૂર્વ વિસ્તારની પણ વાત કરીશું તો ગોમતીપુર, રખિયાલ, વિરાટનગર, ઓઢવ, નારોલ જેવા વિસ્તારમાં વરસાદ સૌથી વધારે નોંધાયો છે। અને પશ્ચિમની પણ વાત કરીશું તો પશ્ચિમમાં આશ્રમ રોડ, જમાલપુર, પાલડી, વાડજ, ઉસ્માનપુરા સહિતના વિસ્તારોમાં પણ જે વરસાદ છે તે વરસાદ નોંધાયો છે અને બાકીના વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને જે ઝરમર જે વરસાદ છે તે પડ્યો હતો। અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનું પ્રી મોન્સૂન કામગીરીનું જે બજેટ છે તે બજેટ ફાળવવામાં આવતું હોય છે અને તે જ રીતે જે કામગીરી છે પ્રી મોન્સૂનની તે કરવાના દાવાઓ કરવામાં આવતા હોય છે। આ વર્ષની પણ વાત કરીશું તો આ વખતે પણ તેમને ખાસ કરીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો કે જે અમદાવાદના જેટલા વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે તેનો સર્વે કરવામાં આવે, પરંતુ આ કરોડો રૂપિયા વેડફાયા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે લાખો કરોડો રૂપિયાના જે ખર્ચા છે તે કોર્પોરેશન કરી રહી છે, પરંતુ કામગીરી કોઈ પ્રકારની જોવા નથી મળી રહી। ચોમાસાની શરૂઆત થાય એટલે મહાનગર અમદાવાદની પરિસ્થિતિ જોવા જેવી હોય છે, કારણ કે મહાનગરમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયેલા જોવા મળતા હોય છે, ભૂવા પડેલા જોવા મળતા હોય છે। એટલે કહેવાય છે અમદાવાદ સ્માર્ટ સિટી, પરંતુ જે અમદાવાદના દ્રશ્યો સામે આવી રહ્યા છે એટલે કહી ના શકીએ કે મહાનગર છે, કારણ કે અમદાવાદ જાણે બેટમાં ફરતું હોય અમી તેવા દ્રશ્યો અમદાવાદના સામે આવી રહ્યા છે। જી માનસી, આભાર આપનો જાણકારી આપવા માટે। તો અત્યારે તો સ્થિતિ એવી થઈ છે જાણે બેટ બની ગયો હોય વિસ્તાર, અને લોકોને સવારમાં જે હાલાકી વેઠવી પડી છે એના દ્રશ્યો પણ હવે આપણે જોયા છે। એટલે સવારમાં શાળાએ જતા બાળકો અને તેમને મૂકવા જતા વાલીઓ સૌથી વધુ મુશ્કેલીનો ભોગ બની રહ્યા છે। અમદાવાદ શહેરમાં જ્યાં મોડી રાત્રે મેઘો મુશળધાર વરસ્યો, ન માત્ર પૂર્વ વિસ્તાર પરંતુ બીજી તરફ પશ્ચિમ વિસ્તાર જ્યાં ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારમાં પણ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી રોડ અને સોસાયટીના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા। હજુ પણ કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાયેલા છે। એટલું જ નહીં, એસજી હાઈવેના વિસ્તારમાં પણ ક્યાંક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળ્યા, જેને લઈને સવારમાં ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। હજુ પણ ધીમી ધારે વરસાદ યથાવત છે। એક તરફ વરસાદનું જોર વધી શકે છે, બીજી તરફ આ પાણીના ભરાવો જે થયો છે તેનો કોઈ નિકાલ નથી આવ્યો, જેને લઈને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। કહેવાતું મહાનગર અને તેમાં પાણીના નિકાલ માટે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેને માટે કરોડોની વ્યવસ્થા કરવામાં આવે છે, જોગવાઈઓ કરવામાં આવે છે, પરંતુ જ્યારે જમીની હકીકત જોવામાં આવે તો લોકોની મુશ્કેલી સિવાય બીજું કંઈ નજરે નથી પડતું। ગોતા, થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર આ ઉપરાંત શીલજ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો અને વરસાદને કારણે કેટલાય વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકો પણ અટવાઈ ગયા।